जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोभि सहसाहं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोरमं गतिं पत्ते गोच्छामि समयपाहुर्णमसुधकेवली निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समय सार नाटक ग्रंथ में कर्ता कर्म क्रिया द्वार त्रीजा नंबर में 3 छंदो पाठ करीशू 10, 17 ने 33। શું કહે છે જુઓ। એક પરિણામ કેન કરતા દરબ દોઈ દોઈ પરિણામ એક દર્વ ન ધરતું હેમ એક કરતુતી દોઈ દર્વ કબહુ ન કરે દોઈ કરતુતી એક દર્વ ન કરતું હેમ जीव पुद्गल एक खेत अवगाही दो अपने अपने रूप को न टरतु है जड़ परिणाम निको करता है पुद्गल चिदानंद चेतन स्वभाव आचरतु है। ત્યાર પછી 17 नंबर से ज्ञान भाव ज्ञानी करे अज्ञानी अज्ञान दर्व कर्म पुद्गल करे यह नीचे परवान। ત્યાર પછી 33 नंबर से करे कर्म सोई करतारम जो जाने सौ जानन हाराम जो करता नहीं जाने सोई जाने सो करता नहीं होई। એમાં આપણે રેગ્યુલર સ્વાધ્યાયની અંદર જે 7 નંબરનો છંદ છે એમાં વાંચીએ છીએ 7 નંબરનો છંદ। કરતા પરિણામી દર કર્મ રૂપ પરિણામ ક્રિયા પર જય કી ફિરની વસ્તુ એકત્રય નામ। આપણે છેલ્લા એકાદ બે દિવસથી આપણે સ્વાધ્યાયમાં જોઈ રહ્યા છીએ કે ગ્રંથાદિરાજ સમયસારમાં 76, 77, 78, 79 4 ગાથા જ્ઞાનીનું પરિણમન એની ગાથા। ત્યાર પછી 50 નંબરનો શ્લોક આવ્યો કે જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો થકો પ્રવર્તે છે અને પુદ્ગલ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું થકું પ્રવર્તે છે। જ્ઞાનીની સામે અજ્ઞાની નથી લેવાનું, ત્યાં ચેતન અને જડ જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે અને પુદ્ગલ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે। અને એનો મતલબ એ થયો કે એક ચેતન છે અને બીજું જડ છે। તો એ સંબંધીની ચર્ચા આપણે ત્યાં કરી કે જ્યાં વ્યાપ્ય વ્યાપકપણું હોય ત્યાં કરતા કર્મપણું હોય અને વ્યાપ્ય વ્યાપકપણું ક્યારે સંભવે કે તત્સ્વરૂપમાં વ્યાપ્ય વ્યાપકપણું સંભવે, તત્સ્વરૂપમાં મેળ ખાવો જોઈએ। તો જીવ જે છે એ તો ચેતન સ્વરૂપ છે, સ્વ અને પરને જાણતું પ્રવર્તે છે, પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે। જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે, ત્યાં તો ચેતનતા આવી। અને પુદ્ગલ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે, એ અચેતનપણું આવ્યું, નહીં જાણતું એટલે અચેતનપણું। એટલે એક ચેતન છે ને એક અચેતન છે, એટલે બંનેમાં અતત સ્વરૂપ થઈ ગયું, બેનું મેચિંગ નથી। અને મેચિંગ નથી એનો અર્થ એ થયો કે જીવ પુદ્ગલના પરિણામને ન કરે, જીવ પુદ્ગલના પરિણામ અતત સ્વરૂપ છે એટલે વ્યાપ્ય વ્યાપકપણું ન હોય,
વ્યાપ્ય વ્યાપકપણું ન હોય ને વ્યાપ્ય વ્યાપકપણું ન હોય એટલે કર્તા કર્મ સંબંધ ન હોય. એટલે જીવનો પૂદગલના પરિણામ સાથે અને આ પૂદગલનો જીવના પરિણામ સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી, માટે કર્તા કર્મ સંબંધ સંભવતો નથી. એ વાત આપણે 50 નંબરના શ્લોકમાં કરી. ત્યાર પછી ગ્રંથાદિરાજ સમયસારમાં 7 ગાથા આવી. 80, 81, 82, 83, 84 અને 86. 7 ગાથા છે. એના પછી 6 છંદ આવે છે, 6 શ્લોક. તો એ 6 શ્લોક આવે એ પહેલાં જે આ ગાથાઓ છે ને એમાં 7 ગાથામાં સૌથી પહેલાં આ 3 ગાથાનું બોન્ડિંગ છે. 80, 81 અને 82 એ અજ્ઞાનીની વાત છે, જેની આપણે ચર્ચા કરી પણ ખરી. અજ્ઞાની માટે કહ્યું કે અજ્ઞાની જીવ મિથ્યા દ્રષ્ટિ છે એ બહુમાં બહુ કરે તો શું કરે કે રાગ દ્વેષ આદિ વિકારી ભાવનો અજ્ઞાન ભાવે કરતા થાય છે. પણ પરની પરિણતિને, શરીરની ક્રિયાને અથવા તો આ દ્રવ્ય કર્મને જીવ બાંધે અથવા તો દ્રવ્ય કર્મનો જીવ ઘાત કરે, બહારના પરદ્રવ્યના કામ કરે, એ તો અજ્ઞાન ભાવે પણ શક્ય છે નહીં. પરભાવનો કરતા તો કદી પણ નથી. રાગનો કરતા જ્યાં સુધી અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી રાગનો કરતા, પરભાવનો કરતા તો કદી પણ નથી. એની ચર્ચા આપણે 80, 81, 82 ગાથામાં જોઈ. આજે આપણે ગ્રંથાદિરાજ સમયસારમાં 83 નંબરની ગાથા જોઈશું. આપણે 83 નંબરની ગાથા એમાં શું કહે છે જરા નજર નાખીએ આપણે. 83 ગાથા સાંભળજો. બહુ સુંદર એક પ્રકરણ આવી રહ્યા છે. આપણે એક મોટા રૂપથી જોતા જોતા આપણે આગળ વધીશું. એના ગાથાના ભાવ વધારે ટીકાને બધામાં ડિટેલમાં નહીં જઈએ આપણે, પણ એનો ઓવરઓલ હાર્દ જે છે એને સમજીને આગળ જઈશું આપણે. બરાબર, એકદમ છોડી પણ નહીં દઈએ, પણ એટલું બધું ડેપ્થમાં પણ નહીં જઈએ. એક થોડોક આપણે એની ચર્ચા કરીશું. એટલે જો તમને પર્સનલ તમારે એનો સ્વાધ્યાય કરવો હોય, વાંચો તો તમે વાંચશો ને ગુરુદેવસિંહના પ્રવચન રત્નાકર ભાગ છે ને, પ્રવચન રત્નાકર ભાગ, એની અંદર તમે વાંચશો. એ સિવાય ગુરુદેવસિંહના ઘણા વખતના બધા પ્રવચનો હવે બહાર આવી ગયા, અને એનો સ્વાધ્યાય કરશો તો ક્લિયર થઈ જશે બધી મેટર. બરાબર, એક તમને મોટા રૂપથી ખ્યાલ આવી જશે કે આ બધી ગાથામાં શું કહેવા માંગે છે. બરાબર, હવે જો 83 ગાથા છે, શું કહેજો? તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે, સાંભળજો, જીવને પોતાના જ પરિણામો સાથે કરતા કર્મ ભાવ અને ભોગતા ભોગ્ય ભાવ, એટલે ભોગતા ભોગ્યપણું છે એમ હવે કહે છે. શું કહે છે? હવે જે ગાથા આવી રહી છે 83 ગાથા, એમાં એ કહે છે કે એમ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે, હવે સમજજો, આ જે ગાથા છે 83 નંબરની ગાથા, એમાં અજ્ઞાનીના પરિણામ અને જ્ઞાનીના પરિણામ બંનેની વાત છે. સમજાય છે ને કે એક વસ્તુ કેટલી એકદમ વ્યવસ્થિત ચાલી રહી છે ને વાતો. સમજો, આચાર્ય દેવે એક પ્રકારે ક્રમથી બહુ સરસ વાતો મૂકી છે. પહેલા 76, 77, 78, 75થી શરૂઆત કરી. પરિણામ કર્મતણું અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે, જે માત્ર જાણે તે આત્મા જ્ઞાની છે. 79 ગાથા સુધી એ વાત ચાલી. 75થી શરૂ થયું તો 79 ગાથા સુધી એ વાત ચાલી, જ્ઞાનીની વાત. 3 ગાથા એના પછી 79, 81, 82 ગાથા જે આવી ને, એ અજ્ઞાનીની વાત આવી. હવે આ 83 નંબરની ગાથામાં જ્ઞાની અને અજ્ઞાની બંનેની વાત છે. જ્ઞાનીના પરિણામ અને અજ્ઞાનીના પરિણામ, આ જીવના પરિણામ છે ને, જીવને પોતાના જ પરિણામો સાથે. તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે, પોતાના જ પરિણામ. હવે પોતાના પરિણામમાં અજ્ઞાન દશામાં, બરાબર છે, અજ્ઞાન દશામાં પોતાના કયા પરિણામ? અજ્ઞાન દશામાં તો મિથ્યા દર્શન, અનંતાનુબંધી રાગ દ્વેષ વગેરે, જે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ જે છે ને, મોહ રાગ દ્વેષના વિકારી ભાવ,
એ અજ્ઞાન દશાવાળા જીવના પરિણામ. કેમ કે અજ્ઞાન દશામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો હોતા નથી, સંવર નિર્જરા તો હોતા નથી અજ્ઞાન દશામાં. બરાબર છે કે નહીં? તો બે વાત લેવાની છે. જીવના પરિણામમાં એક અજ્ઞાની જીવના પરિણામ, એક જ્ઞાની જીવના પરિણામ. બરાબર છે? અજ્ઞાનીના પરિણામ ને જ્ઞાનીના પરિણામ. તો અજ્ઞાનીના પરિણામ કયા? કે રાગ દ્વેષાદી વિકારી ભાવ એ અજ્ઞાનીના પરિણામ. અને જ્ઞાનીના કયા પરિણામ? કે જ્ઞાનીના જે વિતરાગ ભાવરૂપ પરિણામ, શુદ્ધ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની જે શુદ્ધ પરિણમન જેટલું છે ને એ જ્ઞાનીના પરિણામ છે. સંવર નિર્જરા જે આત્માના આશ્રય જે શુદ્ધતા પ્રગટ થઈ છે ને એ જ્ઞાનીના પરિણામ છે. જ્ઞાનીને આત્માનો આશ્રય છે, અજ્ઞાનીને પરનો આશ્રય છે. અજ્ઞાનીને અનાદિકાળથી પરનું લક્ષ્ય છે, જ્ઞાનીને પોતાના આત્માનું અવલંબન છે. એટલે એમને આત્માના આશ્રય અતિન્દ્રિય આનંદ સુખ પ્રગટ્યું છે એ જ્ઞાનીના પરિણામ છે. જ્ઞાનીના પરિણામ છે. અને અજ્ઞાનીને પરનું લક્ષ્ય તો રાગ દ્વેષના વિકારી ભાવ છે. તો પહેલા નંબરમાં તો જીવના પરિણામ અહીંયા આપણે આ સમજી લઈએ કે બે પ્રકારના જીવ લીધા, એક અજ્ઞાનીને જ્ઞાનીને. આ એની પરિણામ લીધા. કેમ કે આ અહીંયા એ કહી રહ્યા છે કે બહારના પરનો કરવાનો પ્રશ્ન છે નહીં. બહારમાં પરનો બસ અહીંયા પોતાના પરિણામો સાથેની વાત છે. બાકી બહારમાં પરને કાંઈ કરે ને પરને ભોગવે એ પ્રશ્ન નથી. એક એક વસ્તુ ધીરજથી સમજતા જજો. અહીંયા બે વાત છે, પરને કરે નહીં ને પરને ભોગવે નહીં. એક બીજો શબ્દ નવો આવ્યો અહીંયા આગળ, ભોગતા ભોગ્યપણું. આગળ પણ થોડી વાત આવી હતી. પુદગલ કર્મનું ફળ અનંતું, જ્ઞાની જીવ જાણે ભલે ફળ. તો સમજો, એક કર્તા કર્મ ભાવ, કર્તા કર્મ સંબંધ અને બીજો ભોગતા ભોગ્ય. કર્તા કર્મ અને ભોગતા ભોગ્ય. તો ભાવ સમજો પહેલા ગાથાનો, પછી આપણે જોઈએ છે એને કે અજ્ઞાન દશામાં આ જે રાગ દ્વેષના વિકારી ભાવ થાય, રાગ દ્વેષના વિકારી ભાવ, એની સાથે અજ્ઞાની જીવને કર્તા કર્મપણું છે. કર્તા કર્મપણું, હું કર્તા ને રાગ દ્વેષ આદિ વિકારી ભાવ મારું કર્મ, કર્તા કર્મ અજ્ઞાન દશામાં. અને બીજો શબ્દ છે ભોગતા ભોગ્ય. ભોગતા તો ભોગતા ભોગ્ય એટલે શું? એ રાગ દ્વેષ જે થયા ને, રાગ દ્વેષ, એ રાગ દ્વેષમાં અંદરમાં ફિલિંગ, હર્ષ થાય, શોક થાય, હર્ષ થાય કે શોક થાય, એ ભોગવવું કહેવાય. હર્ષ શોકને બીજા શબ્દોમાં કહીએ ને સુખનું વેદન કે દુઃખનું વેદન. અહીંયા સુખ એટલે અતિન્દ્રિય સુખ નહીં, પણ મજા આવી ગઈ, બહારમાં મજા આવી ગઈ, સમજાય છે કે નહીં? અને બહુ હેરાન થઈ ગયા. તો એ જે સુખ દુઃખનું વેદન થાય છે, સુખ દુઃખનું વેદન એ ભોગવવું કહેવાય. આ બે બરાબર સમજવાના છે. કરવું અને ભોગવવું, કરવું અને ભોગવવું. એટલે રાગનું કરવું, બરાબર છે કે નહીં? રાગનું કરવું, અને એ જે રાગ થયો એમાં સુખનું ફિલિંગ થયું કે દુઃખનું થયું, તો સુખનું ભોગવવું કે દુઃખનું ભોગવવું, સુખ દુઃખનું ભોગવવું. બરાબર છે કે નહીં? સુખ દુઃખનું ભોગવવું. 5 દિનના વિષયમાં જીવને મજા પડી જાય છે નહીં, પણ મજા પડી જાય, તો ત્યાં સુખનું ભોગવવું. ત્યાં અંદરમાં જે રાગ થયો ને, અશુભ રાગ, એ ભોગવવું. તો હવે સમજો, અજ્ઞાન દશા જ્યાં સુધી છે, અજ્ઞાન દશા આગળ ગાથામાં આપણે એટલા માટે જોયું, 82 ગાથામાં, પેલી 3 ગાથામાં, કદાચિત જ્યાં સુધી અજ્ઞાન દશા છે, અજ્ઞાન દશા છે ત્યાં સુધી, અજ્ઞાન દશા છે ત્યાં સુધી
એ અજ્ઞાની પોતાના રાગાદી વિકારી ભાવોનો કરતા ભોગતા તો કહેવાય. જે આગળ હતું ને, જુઓ ત્યાં હતું ભાવાર્થ તમે જોશો ને, જીવના પરિણામને અને પૂદગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્ત નૈમિત્તિકપણું છે, તો પણ પરસ્પર કરતા કર્મ ભાવ નથી. પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કરતા તો જીવને અજ્ઞાન દશામાં કદાચિત કહી પણ શકાય, અજ્ઞાન દશામાં, પરંતુ જીવ પરભાવનો કરતા તો કદી પણ નથી. અજ્ઞાન દશામાં એને કદાચિત કહી પણ શકાય. શેનો કરતા? રાગનો કરતા. રાગનો કરતા અજ્ઞાન દશામાં કહી શકાય, પણ એથી કરીને બહારમાં આ શરીરની ક્રિયાને કરે, પરની ક્રિયાના બહારના કામો કરે, એ તો 3 કાળમાં પ્રશ્ન નથી, 3 કાળમાં સંભવ નથી. અને આ જીવને સૌથી ઊંધો ચાલે છે. બહારના કામો અમે કરે છે, બહારના કામો અમે કરીએ છીએ. આ બધી ગાથાઓ એ બતાવે છે, મિથ્યાત્વનું ઝેર ઉતારવાવાળી ગાથાઓ છે. આ ગારુડી મંત્ર છે. આ કરતાપણાનું ઝેર જે ચડેલું છે ને, હું કરું છું તો થાય છે, મેં આમ કર્યું, હા, આપણું પ્લાનિંગ એટલે, આપણું ગાઈડલાઈન એટલે, હા, આપણી સલાહ લેવા માટે બધા આવે અને મારી સલાહ પ્રમાણે ચાલે એટલે તમારે જવું ના પડે. સમજાય છે કે એને પાછા કોઈ એવા પુણ્યના ઉદયથી કાર્ય થઈ જાય તો પાછો પેલો કે યાર તમારી ખરેખર તમારી ગાઈડલાઈન અમને કામમાં લાગી ગઈ, ખરેખર તમારી ગાઈડલાઈન બહુ સારી, એટલે આ વાંદરાને દારૂ પીવડાવવા જેવી દશા થઈ જાય. કરતા બુદ્ધિ અંદરમાં થઈ ગઈ. એ કહે છે પરનું પરિણમન સ્વતંત્ર છે. બહારમાં એવી ભવિતવ્યતા હોય તેવા કાર્ય થઈ જાય છે. ટોડરમલજી સાહેબને હવે બધું ક્યાં વાંચીશું? મોક્ષમાં પ્રકાશકમાં જુઓ તો ખ્યાલ આવે. ત્રીજા અધિકારમાં આવે છે, બીજા કે ત્રીજા અધિકારમાં લખ્યું છે, ક્રોધ થાય ત્યારે સામેવાળાને આમ કરવા પ્રયત્ન કરે, માન થાય ત્યારે આમ કરવા. ક્રોધ થાય ને તો સામેવાળાનું આમ કરી નાખવું, પણ એ થવું ના થવું ભવિતવ્યતાને આધીન છે. માન થાય તો ગમે તે રીતે પેલાને નીચો પાડવા ઈચ્છે સામેવાળાનું, એ તો ભવિતવ્યને આધીન છે. માયા, લોભ એ બધામાં લખ્યું. પણ એ કહે છે કે બહારનું કાર્ય તો સ્વતંત્ર છે. અને આ જે બધું બહારનું લઈને બેઠો છે અહીંયા, હજુ એ કહે છે, આપણે જોઈશું એક એક ગાથાઓ, એ અદ્ભુત ગાથાઓ છે આ બધી. મેં કહ્યું ને, અંદરમાં જે કરતા બુદ્ધિનું ઝેર પડેલું છે, એ કરતા બુદ્ધિનો જે ઝેરીલો ગેસ કહેવાય, ઝેરીલો ગેસ, એને ઉતારવા વાળા મંત્ર છે. અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. અને આપણે રોજ પેલો બોલ બોલીએ છીએ 5 બોલમાં, કાંઈ કરે નહીં તો એને ગમે નહીં. લો, કરતા બુદ્ધિ કાંઈ કરે નહીં તો એને ગમે નહીં, એવી કરતા બુદ્ધિ, એવી ખોટી ટેવ પડી ગઈ છે. પણ એની જગ્યાએ શું હોવું જોઈએ? કાંઈ કરે તો ગમે નહીં, એમ હોવું જોઈએ. પેલામાં કાંઈ કરે નહીં ને તો ગમે નહીં, કંઈ કરે નહીં તો ગમે નહીં. એની જગ્યાએ શું હોવું જોઈએ? કંઈ કરે તો અંદરમાં બોજો લાગવો જોઈએ, કંઈ કરે તો ગમે નહીં, એવું હોવું જોઈએ. કંઈ કરી શકતો નથી પરમાં, પણ ભાવ સમજવો. આપણે જોઈશું જ્ઞાન ગોષ્ઠીમાં આપણે કરતા કર્મનો અધિકાર છે આખો. નિમિત્ત નૈમિત્તિક કરતા કર્મ બધા અલગ અધિકાર છે. ગુરુદેવશ્રીની સાથે શંકા સમાધાન વગેરેના બહુ સરસ છે. બધા પ્રશ્ન પણ બહુ સરસ છે, જવાબ પણ બહુ સરસ છે. આખું આ કરતા કર્મ અધિકારમાં આપણે ધીરે ધીરે બધું જોતા જઈશું. આપણે રોજ થોડી થોડી ચર્ચા કરતા બધા લગભગ બિંદુ આવી જશે. એક મૂળમાં ભૂલ પુસ્તક છે, મૂળમાં ભૂલ, એમાં ઉપાદાન નિમિત્તના દોહા છે, ઉપાદાન નિમિત્તના, ભૈયા ભગવતી દાસજીના અને બનારસી દાસજી સાહેબના, આમના બનારસી દાસજી સાહેબના પણ દોહા છે, અને ભૈયા ભગવતી દાસજીના 47 દોહા છે. એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના અદ્ભુત વ્યાખ્યાન છે. અને એ સિવાય પણ ઘણી બધી ચર્ચાઓ આવેલી છે. એ બધી પણ આપણે થોડું થોડું ટચ કરતાં આગળ વધીશું. આપણે માત્ર તમારે બહુ શાંત ચિત્તથી ધ્યાનથી સાંભળવાનું, અને માત્ર સાંભળવાનું નહીં, અંદરમાં આ વસ્તુ અંદરમાં પરિણમનમાં કરતા બુદ્ધિ ઓગળે અને અંદરમાં અકર્તા સ્વભાવી ભગવાન આત્માનો મહિમા આવે. ખરી તો વાત એ છે કે અકર્તા સ્વભાવી આ મૂળ તો પછી આપણે જોતા જઈશું. હવે અત્યારે આ પ્રકરણ અત્યારે આ ચાલે છે ને, એટલે આપણે આ જ્ઞાન પ્રધાન શૈલી છે, આ જ્ઞાન પ્રધાન શૈલી.
પણ આ જ્ઞાન પ્રધાન શૈલીમાં કાલે પણ કહ્યું હતું, જ્ઞાન પ્રધાન શૈલીમાં મૂળ તો પ્રયોજન દ્રષ્ટિના વિષય તરફ લઈ જવાનું પ્રયોજન છે. મૂળ પ્રયોજન આ ખાલી આટલું જાણકારી નહીં, પણ અહીંયા ગાડી આ જાણકારી કરાવી અને આ કર્તા બુદ્ધિનો રસ ઓગાળી, અસ્થિ નાસ્તિ બેથી કથન આવે ને, અસ્થિથી અકર્તા સ્વભાવી ભગવાન આત્માનો મહિમા બતાવવામાં આવે. અસ્થિથી અકર્તા સ્વભાવી ભગવાન આત્માનો એનો મહિમા બતાવવામાં આવે, અને નાસ્તિથી કહીએ તો આ કર્તાપણાનું ઝેર ઓગાળવામાં આવે. અહીંયા બંને વસ્તુ જે છે ને, સરવાળે તો દ્રવ્યદ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે, સરવાળે સમ્યક દર્શન કરાવવાનું. આ ગાથાઓ સમ્યક દર્શન કરાવવામાં નિમિત્તભૂત ગાથાઓ છે. પણ એને સમજીએ ત્યારે ખ્યાલ હોય કે આમ કહીને આચાર્યદેવ ક્યાં લઈ જવા માગે છે આપણને. આમ કહીને ત્યાંથી છોડાવી અને અંદરમાં કૃતકૃત્ય એવો જે ભગવાન આત્મા શુદ્ધાત્મા છે એના શરણમાં લઈ જવા માગે છે. બરાબર છે ને? સમજો જરાક ધ્યાનથી, સરસ વાતો છે એક એક. જુઓ કે આજે 83 આ 3 ગાથા જે જોઈ ને એમાં એટલું કહ્યું કે અજ્ઞાન ભાવે રાગને કરે તો કરે. બાકી કહ્યું કે આ હાથ ઊંચો નીચો કરે આમ તેમ, એ તો પ્રશ્ન જ નથી. બહારમાં લોકમાં નથી કે ભાઈ એક હાથે તાલી પડે કે બે હાથે તાલી પડે. લોકમાં એમ કે ભાઈ એક હાથે તાલી ના પડે, એક હાથે તાલી ના પડે, તાલી તો બે હાથે પડે. સમજાય છે કે નહીં? અહીંયા તો કહે છે, આ બધા વિષયો છે સરસ સરસ. અરે કહે છે બે હાથે પણ તાલી નથી પડતી. અને બીજી વાત કે હું તાલી પાડીશ, આમ મેં તાલી પાડી, તો વાત જ ખોટી છે. તું જીવ દ્રવ્ય ચેતન અને આ જડ વ્યાપ્ય વ્યાપકપણું અતત સ્વરૂપ સિદ્ધાંત છે આ બધા. સિદ્ધાંત પેલા નથી કહેતા કૌંસમાં બ્રેકેટમાં a+b² ઇઝ ઇક્વલ ટુ a² + 2ab + b². આ એક ફોર્મ્યુલા થઈ ગઈ. બ્રેકેટમાં a+b² ઇઝ ઇક્વલ ટુ a² + 2ab + b², એ ફોર્મ્યુલા થઈ. હવે એની જગ્યાએ તમે ગમે તે મૂકો, એની જગ્યાએ 5 મૂકો, બીની જગ્યાએ 7 મૂકો, એક્ઝામ્પલ ગણો, બધા જવાબ સાચા આવશે. તમારી ફોર્મ્યુલા રાઈટ હોવી જોઈએ. આ તો ગુરુદેવ ઘણી વાર કહે છે, કુંચી ગુરુદેવના શબ્દોમાં. દાખલા ગણવામાં આવે, એક સૂત્ર આપણી ફોર્મ્યુલા એની એક, પછી ગમે તેટલા 5 મૂકો, 3 મૂકો, તમને જે આપ્યું હોય, પણ આ તમારી ફોર્મ્યુલા બરાબર હોવી જોઈએ. તો અહીંયા ફોર્મ્યુલા છે વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય. તો આ તો જડ છે, અચેતન છે, અને તું ચેતન છે. તો પછી આત્મા તાલી ક્યાંથી પાડે કે મેં તાલી પડાઈ, મેં તાલી પાડી? એ વાત જ ખોટી છે. અને આ ખરેખર હાથથી પણ ક્યાં તાલી પડી છે? લોકો કહે ને કે એક હાથે તાલી ના પડે, બે હાથે તાલી પડે. અરે આ બે હાથે પણ તાલી નથી પડતી. તાલી પડે છે જે અવાજ આવે છે ને, અવાજ આવે છે તો ભાષા વર્ગણાનું પરિણમન છે. અને આ આહાર વર્ગના છે, આ આહાર વર્ગના છે, પેલી ભાષા વર્ગના છે. હવે આ બધી વાતો ક્યાં જગતને ગળે ઉતરે? અને આ હાથને અડતો નથી, આને અડતો નથી. આને નાડે, આને નાડે, અન્યોન્ય ભાવ છે. એક પૂદગલ દ્રવ્યની પર્યાયનો બીજા પૂદગલ દ્રવ્યની પર્યાયમાં અન્યોન્ય ભાવ છે. આને અડે નહીં. પેલી તાલી અલગ છે, અવાજ અલગ છે, તો ભાષા વર્ણનું પરિણમન છે. આ બધી તો જુઓ જરા સમજો કે આ 3 ગાથામાં કહ્યું અજ્ઞાન ભાવી જીવ રાગને કરે તો કરે, અજ્ઞાન ભાવી જીવ રાગને કરે તો ભલે કરે, રાગનો કરતા. બાકી પરને કરે, હાથ પગ વગેરે શરીરને આ હલનચલનની ક્રિયા કરે, કુટુંબને પાળવા પોષવાની ક્રિયા કરે, એ બધું તો બિલકુલ ખોટી વાત છે. હવે મારે એ સાથે કહેવું છે કે આચાર્યદેવ પછી આગળ વાત મૂકતા જાય છે. કર્તા કર્મપણાની વાત મૂકી અને 84માં આવે અને તેમને એક બીજી વાત પણ મૂકી દીધી, ભોગતા ભોગ્ય. એ શબ્દ અહીંયા મૂક્યો, મારે એ બતાવવું છે. 84ની અંદર, આ 83ની અંદર, 83માં અત્યારે આપણે જે આજે શરૂ કરીએ એની અંદર ભોગતા ભોગ્ય સંબંધ પણ મૂક્યો. કેવી રીતે સમજો? હવે અજ્ઞાની જીવ કદાચિત, મને જ્યાં સુધી અજ્ઞાન દશા છે ને ત્યાં સુધી આ પર્યાયમાં રાગ દ્વેષ થાય ને એને કરે તો કરો,
એને જેની સાથે કર્તા કર્મ સંબંધ, અને જે રાગ દ્વેષ થાય એમાં સુખ દુઃખનું વેદન થાય, હર્ષ શોકનું વેદન થાય. એ જે સુખનું વેદન થાય એની સાથે એનું ભોગતા ભોગ્યપણું બરાબર છે, એની સાથે ભોગતા ભોગ્યપણું અજ્ઞાન દશામાં. રાગ દ્વેષની સાથે કર્તા કર્મપણું, અને એ રાગ દ્વેષમાં જે સુખ અને દુઃખ થાય એની સાથે ભોગતા ભોગ્યપણું એ બરાબર છે. બાકી એ બહારના પરના કામ કરે, હવે સમજજો, પરના કામ કરે ને પરને ભોગવે, એટલે કે દાળ ભાત રોટલી શાકને બનાવે અને દાળ ભાત રોટલી શાકને અમે ભોગવીએ, એ વાત 100% ખોટી છે. ગુલાબ જાંબુ અને ખમણ અમે બનાવીએ, હું કરતા, સમજો, હું અજ્ઞાની એમ માને કે હું કરતા, અને મેં ગુલાબ જાંબુ બનાવ્યા અને ખમણ બનાવ્યા. અને બનાવ્યા પછી શું કર્યું? મેં ગુલાબ જાંબુ અને ખમણ બનાવ્યા અને પછી મેં ગુલાબ જાંબુ અને ખમણને ખાધા, એટલે ભોગવ્યા. તો કહે છે કે શક્ય જ નથી, પ્રશ્ન જ નથી. અહીંયા એ કહે છે પરભાવનો કરતા અને પરભાવનો એટલે પરદ્રવ્યનો કરતા અને પરદ્રવ્યને ભોગવે એમ 3 કાળમાં સંભવ જ નથી. 3 કાળમાં સંભવ નથી. અજ્ઞાની બહુમાં બહુ કરે તો એ પરના લક્ષે જે અંદરમાં રાગ થયો, રાગનો કરતા, અને અંદરમાં ગુલાબજાંબુ ખાવાની મજા આવી ગઈ, અંદરમાં રાગ થયો ને, રાગ, એ રાગમાં મજા પડી, એ રાગને ભોગવ્યો, અને ખમણ બગડી ગયા છે, બહુ ટેસ્ટ બહુ ખરાબ આવ્યો છે, સારું નથી, કંઈક સ્મેલ આવે છે અંદરમાં, બેડ સ્મેલ આવે છે. તો એ અંદરમાં એના પ્રત્યે દ્વેષના પરિણામ છે ને દુઃખને ભોગવે છે. તો વાસ્તવમાં જોવામાં આવે તો અજ્ઞાની આ રાગને કરે છે અને સુખ દુઃખને ભોગવે છે. બાકી એ ગુલાબ જાંબુ અને ખમણને બનાવે અને ભોગવે એ શક્ય જ નથી. આ બધી વાતો ગુરુદેવે ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાતો ગુરુદેવે ખોલીને સમજાવેલી છે. આ બધી વાતો ક્યાં વાતો ચાલતી હતી? જૈન કુળમાં જન્મ્યા પણ આ વાતો જ ક્યાં હતી? આ વાત જ નહોતી ચાલતી, અને આ બધું લખેલું છે. આ બધી વાતો સ્પષ્ટ છે ને. પ્રશ્ન જ નથી ભોગવે એનું. આમ ગુલાબજાંબુ રસગુલ્લા ખાતો હોય, મજા આવે છે, અરે શક્ય જ નથી રસગુલ્લાને તું ભોગવી શકે. કૂતરાના મોઢામાં હાડકું હોય ને, બસ ખ્યાલ છે ને, કૂતરાના મોઢામાં હાડકું હોય, હવે હાડકાને ક્યાં ભોગવે છે? તેનું જડબું તૂટે છે ને, અને લોહી નીકળે છે ને ભોગવે છે. એમ રસગુલ્લા ખાવાની મજા આવી ગઈ, પાપડ ખાવાની મજા આવી ગઈ. હવે તો પેલા પાપડ પણ નીકળ્યા છે પાછા. શું કહેવાય? પાપડની ઉપર બધું પાથરે, પાથરણું બધું, પાપડની ઉપર પાથરણું પાથરે, એને શું કહેવાય? મસાલા પાપડ. મસાલા પાપડ સમજાય છે કે નહીં? આ જો ઇન્દ્રિયના વિષયોની લોલુપતા પણ જુઓ જીવોની. પેલા પાપડ હતા, પછી તળેલા પાપડ આવ્યા, પછી મસાલા પાપડ આવ્યા. સમજાય છે કે નહીં? અહીંયા એ કહે છે, સમજો, કે જેમ પેલું કૂતરું જે છે હાડકાને નથી ભોગવતું, એનું જડબું તૂટે છે અને એ લોહીને ભોગવે છે, એમ આ મસાલા પાપડને કે મસાલા ખાખરાને નથી ભોગવતો, ગુલાબ જાંબુ કે રસગુલ્લા નથી ભોગવતો. એના અજ્ઞાની જીવના, સમજો, જેમ પેલા કૂતરાનું જડબું તૂટ્યું એમ તારા ચૈતન્ય પ્રાણોનો ઘાત થાય છે. આનંદ અને સુખનો ઘાત થાય છે, ને તારી પર્યાયમાં મિથ્યાત્વ અને કષાય ભાવ ઉત્પન્ન થાય છે. એ મિથ્યાત્વ રાગ દ્વેષનું લોહી નીકળે છે. સમજાય છે કે નહીં? અને એ અજ્ઞાની જીવ એ કષાય ભાવને વેદે છે, દુઃખને વેદે છે. એ પાપડ કે ખાખરાને નહીં, ગુલાબ જાંબુ કે રસગુલ્લાને નથી ભોગવતો. 2 સ્વીટ રાખી છે, 2 નમકીન, ફલાણું, એમાંથી એક પણ પદાર્થને જીવ ભોગવતો નથી. આ ગાથામાં એ કહે છે અનાદિકાળથી આજ સુધી એક પરદ્રવ્યને આ જીવે ભોગવ્યો નથી. સમયસારની ત્રીજી ગાથા ઢંઢેરો પીટીને જાહેર કરે છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે અથવા ભોગવે ને, તો જગતમાં અનંતાનંત દ્રવ્યો અલગ અલગ સ્વતંત્ર જોવામાં આવે છે ને. પૃથક પૃથકપણે રહેલા છે એ નહીં જોવામાં આવે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા થઈ જાય ને, તો 2 અલગ અલગ દ્રવ્ય નહીં જોવામાં આવે, બધું મળીને એક થઈ જશે. એમ બનતું નથી ક્યારેય.
ગુરુદેવશ્રી ખૂબ સમજાવે છે. આ 5 આંગળી છે ને, તે એક આંગળી બીજી આંગળીને કંઈ કરે નહીં, પણ આ નહીં કરે તો આ બે મળીને એક થઈ જાય, પછી આ થઈ જાય, આ થઈ જાય, આ થઈ જાય. પણ એમ નથી બનતું. એટલે તે અનાદિકાળથી આજ સુધી ભોગવ્યો જ નથી. કોઈ ખાખરા કે પાપડને બનાવ્યા નથી અને ખાધાય નથી. તો શું કર્યું છે? અજ્ઞાની જીવે અજ્ઞાન ભાવે રાગ દ્વેષને કર્યા છે અને સુખ દુઃખને ભોગવ્યા છે. ઇન્દ્રિય સુખ દુઃખને ભોગવ્યા છે અનાદિકાળથી. પરને કરવાનો પ્રશ્ન જ નથી. અજ્ઞાન દશા છે ત્યાં સુધી. બરાબર સમજજો, શાંતિથી વાત. આ ગાથા જે આપણે જોઈ રહ્યા છે 83, એમાં મેં એટલા માટે પહેલાં કહી, જ્ઞાની અને અજ્ઞાની બંનેની વાત છે. બરાબર? એટલે અત્યાર સુધી આપણે જે વાત કરી, અત્યાર સુધી એ અજ્ઞાનીની મેં વાત કરી, અજ્ઞાનીની. હવે જ્ઞાનીની વાત સાંભળજો. હવે જ્ઞાનીની વાત. હા, કેમ કે અહીંયા આખું અનાદિ અનંતપણું લેવું છે. અનાદિ અનંતપણું. અનાદિથી જીવ છે અને જીવ મોક્ષમાં ગયો. અનાદિ છે, અનાદિથી મિથ્યા દ્રષ્ટિ, અને પછી મોક્ષમાં ગયો. ત્યાં સુધી જીવના બધા પરિણામો લેવા છે, બધા પરિણામો. એટલે અનાદિથી આજ સુધીના, સમજો, અનાદિથી જ્યાં સુધી એ જ્ઞાની નથી થયો ને, અનાદિથી જ્યાં સુધી જ્ઞાની નથી થયો ત્યાં સુધી અજ્ઞાન ભાવે રાગ દ્વેષને કરીને સુખ દુઃખને ભોગવે. અને પછી જ્ઞાની થયો, તો જ્ઞાની થયો ને પછી આગળ જતા સાદી અનંત કાળ સુધી કોને કરે ને કોને ભોગવે? તો પોતાના પરિણામ. જ્ઞાની થયો પછી પોતાના પરિણામ કયા? કે જ્ઞાની થયો પછી પોતાના પરિણામમાં જોવામાં આવે તો આત્માના આશ્રય જે આનંદનું વેદન આવ્યું, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થઈ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ. તો જ્ઞાની કોને કરે છે અને કોને ભોગવે છે? તો એ કહે છે જ્ઞાનીના પરિણામ કે પોતાની પર્યાયમાં એ મોક્ષ માર્ગનો કરતા છે, સમ્યક દર્શનનો કરતા, સમ્યક જ્ઞાનના કરતા, સમ્યક ચારિત્રના કરતા છે. અને એ કોના ભોગતા? કે આનંદના ભોગતા છે. અતિન્દ્રિય આનંદના, અતિન્દ્રિય આનંદના ભોગતા. સમજાય છે કે નહીં? રત્નત્રયના કરતા અને રત્નત્રયના ભોગતા. સમ્યક દર્શન શુદ્ધ રત્નત્રય, અભેદ રત્નત્રય. જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે, નિયમ સારની ગાથા. એ નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય છે ને, છે ને, મેરે ન ચાહ કछु ઓર ઈસ રત્નત્રય નિધિ દીજે મુનીસ. સમજે ને? મેરે ન ચાહ કछु ઓર ઈસ રત્નત્રય નિધિ દીજે મુનીસ. તો પોતાની પર્યાયમાં અકર્તા સ્વભાવી, બરાબર સમજો, અકર્તા એવા ભગવાન આત્માના આશ્રય લીધો ને, તો પોતાની પર્યાયમાં, પર્યાયના ષટકારકથી સ્વતંત્ર એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની રચના થઈ ને, રચના થઈ. તો જ્ઞાની કોનો કરતા? કે રાગનો નહીં, રાગનો જ્ઞાતા. અને કરતા કોનો? કરતા કોનો? કે આ આત્માના આશ્રય જે શુદ્ધ પરિણમન થયું એના કરતા અને શુદ્ધતાના ભોગતા. શુદ્ધતાના કરતા અને શુદ્ધતાના ભોગતા. સમજાય છે કે નહીં? અને ખરેખર પાછું એનાથી અંદરમાં આગળ જઈને જોવામાં આવે ને, આ તો દ્રવ્ય અને શુદ્ધ પર્યાયની વાત કરી, દ્રવ્ય અને શુદ્ધ પર્યાયની વાત કરી. ત્રિકાલી દ્રવ્ય, શુદ્ધ આત્મા અને અશુદ્ધ પર્યાય. ખરેખર જોવામાં આવે તો આ દ્રષ્ટિનો વિષયભૂત જે શુદ્ધ આત્મા, જેના આશ્રય શુદ્ધ પર્યાય પ્રગટ થઈ ને, એ શુદ્ધ આત્મા એ તો શુદ્ધ પર્યાયનો પણ અકારક ને અવેદક છે. શુદ્ધ પર્યાયનો પણ અકારક ને અવેદક છે. આ સમ્યક દર્શનનો વિષયભૂત જ્ઞાયક ભાવ, જેના આશ્રય પર્યાયમાં આનંદ આવ્યો, જેના આશ્રય આનંદનું વેદન થાય છે ને, આનંદનું વેદન. અલિંગ ગ્રહણના 20 બોલ, પ્રવચનસાર 172 ગાથા, 20 બોલમાં છેલ્લો બોલ એ આનંદનું વેદન જે થાય છે ને, પર્યાયમાં આનંદનું વેદન, એ આનંદનું વેદન થયું એને ત્યાં તો આત્મા કહ્યું છે. હવે આપણે તો એ કહેવું છે કે આનંદનું વેદન થયું કોના આશ્રય? કે અકર્તા એવા ભગવાન આત્માના આશ્રય. આ આત્મા 320 ગાથામાં કે અવેદક છે, અવેદક છે. એમાં તો આનંદનું વેદન નહીં, આનંદનું કરવું ને કારક નહીં ને વેદક નહીં, અકારક ને અવેદક. અકારક ને, કેમ કે
એ કરવાપણું અને વેદવાપણું પર્યાયમાં હોય છે, પર્યાયમાં. અને આ તો નિષ્ક્રિય પારિણામિક ભાવ છે, નિષ્ક્રિય પારિણામિક ભાવ. એટલે બધા પડખા બરાબર સમજવા જોઈએ. અજ્ઞાનીએ તો આવો અકર્તા અને અભોગતા આત્માને જોયો જ નથી, એને તો બહારમાં દ્રષ્ટિ પડી છે. જ્ઞાનીએ આવા જ્ઞાયકને શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર્યો છે, અકારક અને અવેદક એવા આત્માનો શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર કર્યો છે. એટલે એની પર્યાયની અંદર આ પ્રાપ્તની પ્રાપ્તિ થઈ, એટલે પર્યાયમાં આનંદ, જ્ઞાન, સુખ, શાંતિનું વેદન જોવામાં આવે છે, એનું વેદન જોવામાં આવે છે. હા, એવી રીતે છે આખી આ બરાબર સમજવી જોઈએ આખી વાત. મેં કહ્યું ને, સરવાળે અહીંયા અંદરમાં પોતાના ભગવાન આત્માના શરણમાં જવાની વાત છે. ત્યાં લઈ જાય છે શ્રી ગુરુ, આંગળી પકડીને અંદરમાં લઈ જાય છે, પર્યાયને અંદરમાં લઈ જાય છે, દ્રવ્યની સાથે અભેદ કરાવે છે. તો સાંભળજો જરાક શું કહે છે અહીંયા. તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તા કર્મ ભાવ અને ભોગતા ભોગ્ય ભાવ છે એમ હવે કહે છે. જો 83 ગાથા. આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચય નયતણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. પેલી ગાથામાં કરવાની વાત લખી, બીજી ગાથામાં ભોગવવાની વાત લખીને. આત્મા કરે નિજને જ. હવે આત્મામાં બંને લઈ લેવાના, બહિરાત્મા ને અંતરાત્મા, બે આત્મા. બહિરાત્મા સમજાય છે ને, અથવા બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાની અને અજ્ઞાની બે લઈ લેવાના. આત્મામાં જ્ઞાની આત્મા ને અજ્ઞાની આત્મા, બરાબર. પરમાત્મા પણ લઈ લેવાના ત્યાં ભેગા, બરાબર છે કે નહીં? જો આત્મા કરે નિજને જ એ કરે, પેલા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચય નયતણું, વળી ભોગવે, પછી લખ્યું નિજને જ. હા, એનો મતલબ પરને નહીં, શરીરની ક્રિયા અને આ ખાવા પીવાના પદાર્થો ને કપડાને ભોગવે ને દાગીનાને ભોગવે, એ પ્રશ્ન જ નથી. અમે આવા કપડાં ભોગવીએ છીએ ને આવા દાગીના ભોગવીએ છીએ ને, એ પ્રશ્ન જ નથી. જીવ અજ્ઞાનને ભોગવે છે. જે કહ્યું ને, એ કૂતરાનું જેમ જડબું તૂટે છે એમ દરેક સમય તારા ચૈતન્યના, ભગવાન આત્માના ચૈતન્યના પર્યાયોમાં, પ્રાણોમાં ઘાત થાય છે. અને તું કહે છે અમે સરસ મજાના કપડાને ભોગવીએ છીએ, વસ્ત્ર અને આભૂષણને ભોગવીએ છીએ, આવા અમે બૂટ પહેરીએ છીએ ને આવા ચંપલ પહેરીએ છીએ. સમજાય છે કે નહીં? નથી ભોગવતો જીવ, પ્રશ્ન જ નથી ને, અડતો નથી ને. ત્રીજી ગાથા. જો વળી ભોગવે નિજ આત્મા એમ નિશ્ચય જાણવું. હવે સાંભળજો ગાથાળ. નિશ્ચય નયનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે. સમજી ગયા ને? એટલે પોતાનામાં જે પરિણામ થાય અજ્ઞાન દશામાં કે જ્ઞાન દશામાં, એને કરે છે ને એને ભોગવે છે. એમ હે શિષ્ય તું જાણ. અહીંયા એ બતાવે છે કે તું પરને કરતોય નથી ને પરને ભોગવતો નથી. સમજે ને? અહીંયા પોતાના પ્રમાણના દ્રવ્યની બહારનો પ્રશ્ન નથી. પોતાનું જે પ્રમાણનું દ્રવ્ય છે ને એની બહારનો પ્રશ્ન નથી, એ કહેવું છે. પ્રમાણની બહાર જવું નહીં, પછી આગળ છે પ્રમાણમાં અટકવું નહીં. પણ આ તો હજુ પ્રમાણની બહાર ઊભો છે ને, પહેલાં અંદર લાવે છે એને. બહાર ઊભો છે તો અંદર લાવે છે. અને જે અંદર આવ્યા છે એની પણ વાત કરી રહ્યા છે પછી. બરાબર છે કે નહીં? જુઓ એમાં તમે જોશો ને એનો ભાવાર્થ જુઓ. ભાવાર્થ આત્માને પરદ્રવ્ય એટલે પૂદગલ કર્મના નિમિત્તથી, પૂદગલ કર્મ નિમિત્ત કહ્યું. નિમિત્તનો અર્થ જ એ છે, નિમિત્તનો અર્થ એ છે કે એ અહીંયા પોતાની જીવની પર્યાયમાં કંઈ કરે નહીં, એ બહારમાં પૂદગલ કર્મ છે. એ જીવની પર્યાયમાં કંઈ કરે નહીં, એનું નામ નિમિત્ત છે. જો એ કરે ને તો એ ઉપાદાન થઈ ગયું આનું. એ નિમિત્ત કંઈ કરતું નથી, અકિંચિત કરશે. આત્માને પરદ્રવ્ય એટલે પૂદગલ કર્મના નિમિત્તથી, પછી લખી સાંભળજો, સસંસાર નિસંસાર અવસ્થા છે. આ બે લખી છે ને, હવે સમજી ગયા ને? સસંસાર નિસંસાર એટલે આપણે વાત થઈ ને
ગુરુદેવશ્રી સ્પષ્ટ ખુલાસો કર્યો આનો કે આ આખો સળંગ આત્મા લેવાનો છે, અનાદિ અનંત સળંગ આખો આત્મા. એમાં પેલી સસંસાર અવસ્થા છે ને, સસંસાર પર્યાયમાં સસંસાર એટલે મિથ્યાત્વ રાગ દ્વેષ. એ વખતે બહારમાં દર્શન મોહ કર્મ નિમિત્ત છે, ચારિત્ર મોહ કર્મ નિમિત્ત છે. સમજાય છે કે નહીં? સસંસાર અવસ્થા, દર્શન મોહનો ઉદય છે, અનંતાનુબંધી કર્મનો ઉદય એ નિમિત્ત. અને અહીંયા પર્યાયમાં મિથ્યાત્વ રાગ દ્વેષ જોવામાં આવે ને એ સંસાર અવસ્થા. અને બીજી કઈ લખી છે? નિસંસાર અવસ્થા. એક સસંસાર ને બીજી નિસંસાર. નિસંસાર એટલે શું? નિસંસાર એટલે મોક્ષ અવસ્થા. નિસંસાર એટલે મોક્ષ અવસ્થા. હવે મોક્ષ અવસ્થામાં બરાબર સમજો, ચોથા ગુણસ્થાનથી આપણે મોક્ષ લઈ લઈએ. ચોથા ગુણસ્થાને શ્રદ્ધા અપેક્ષાએ મોક્ષ થયો. સર્વગુણા સમ્યક તો કોઈ ને, આંશિક જેટલી શુદ્ધતા થઈ એટલી અપેક્ષાએ મુક્તપણું, એટલી અપેક્ષાએ મુક્તપણું. ચોથા ગુણસ્થાનથી મોક્ષ ચાલુ થયો, દ્રષ્ટિ મોક્ષ છે. 12મા ગુણસ્થાનમાં મોહ મોક્ષ, 13મામાં જીવન મુક્ત, પછી સિદ્ધ દશા થઈ ગઈ ને તો દ્રવ્ય મોક્ષ થઈ ગયો. એવા મોક્ષના પ્રકાર બતાવ્યા ને. નિસંસાર અવસ્થા. કેમ કે બીજી રીતે કહીએ ને તો ખરેખર તો બસ ચોથા ગુણસ્થાને જે છે ને, સમયસારમાં તો લખ્યું છે, ઘણા સ્થાન પર આપણે બતાવીશું પછી. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. 320 ગાથામાં જો તમે એની ટીકા ભાવાર્થમાં છે, ટીકા કે ભાવાર્થમાં મિથ્યાત્વ છે તે જ સંસાર છે. એનો મતલબ ચોથા ગુણસ્થાન પ્રગટ થયું ને તો નિસંસાર અવસ્થા પ્રગટ થઈ ગઈ. નિસંસાર એક અપેક્ષાએ, ભાવ સમજો, અભિપ્રાયની અપેક્ષાએ આશ્રવથી નિવૃત્ત થઈ ગયો. નિવૃત્તિ લઈ લીધી આશ્રવથી. સમ્યક દ્રષ્ટિને રાગ વિષ્મો હોતો જ નથી. આગળ આવશે ગાથાઓ. જો એટલે કે જે પૂદગલ કર્મના નિમિત્તથી સસંસાર નિસંસાર અવસ્થા છે. એટલે પર્યાયમાં સસંસાર અને નિસંસાર એટલે પર્યાયમાં રાગ દશા છે. સમજો, રાગ દશા અથવા તો અરાગ દશા. સમજાય છે ને? રાગ દશા અથવા તો અરાગ દશા છે. તે અવસ્થા રૂપે આત્મા પોતે જ પરિણમે છે. એ રાગ દ્વેષ રૂપે આત્મા પોતે જ પરિણમે છે. રાગ દ્વેષ રૂપે પણ અજ્ઞાન દશામાં રાગ દ્વેષ રૂપે પોતે જ પરિણમે છે. અને જ્ઞાની થયો ને તો જ્ઞાની થયો તો જ્ઞાતા દ્રષ્ટા રૂપે પણ પોતે જ પરિણમે છે. કોઈ કર્મના કારણે, કોઈ કર્મની કૃપા નથી. પહેલા અજ્ઞાન દશામાં રાગ દ્વેષ રૂપે પરિણમતો હતો ને તો કંઈ કર્મ એને રાગ દ્વેષ રૂપે પરિણામ આવતો એમ નહોતું. કર્મ એને કંઈ બળજોરીથી રાગ દ્વેષ રૂપે પરિણામ આવતું એમ નહોતું. એ પોતે જ પોતાનું જ અશુદ્ધ ઉપાદાન હતું. હવે જ્ઞાની થયો ને તો પોતે જ્ઞાતા દ્રષ્ટા રૂપે પરિણમે છે. તો સામે પેલા કર્મ નીકળી ગયા. દર્શનનો કર્મનો અભાવ થયો, યથાયોગ્ય કર્મનો અભાવ લેતા જવું. તો કંઈ કર્મની કૃપા થઈ. કર્મની કૃપા થઈ એટલે આ જીવ નિસંસાર અવસ્થા રૂપે પરિણમ્યો, અથવા તો સંવર નિર્જરા શુદ્ધ પર્યાય રૂપે પરિણમ્યો. તો કંઈક કર્મની કૃપા થઈ, કર્મએ કંઈક જગ્યા કરી આપી એટલે કર્મ એની સમજે, કર્મની કૃપા થઈ એટલે કર્મએ કંઈક રસ્તો કરી આપ્યો એટલે જીવની નિસંસાર અવસ્થા થઈ એવું નથી. અહીંયા જીવની નિસંસાર અવસ્થા થઈ તો આત્માનો જ પોતાનો એ પુરુષાર્થનું શુદ્ધ ઉપાદાન છે, પોતાનું જ. કર્મ ખસ્યા માટે અહીંયા શુદ્ધતા થઈ એવું બિલકુલ નથી. કર્મનો અભાવ થયો એના કારણે થયો. કર્મનો અભાવ થયો એના કારણે એમાં થયો. પહેલાં કર્મનો સદભાવ હતો ને અહીંયા અજ્ઞાન દશા હતી તો કર્મનો સદભાવ હતો, ઉદય હતો, એના કારણે એમાં હતો. અને અહીંયા જીવમાં અશુદ્ધતા પોતાનામાં હતી, પોતાના કારણે હતી. અને પછી જ્યારે સમ્યદર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થઈ ને તો જીવમાં પ્રાપ્તિ થઈ તો પોતાના કારણે થઈ. અને એ વખતે આ બાજુ દર્શન મોહનો અભાવ થયો, અનંતાનુબંધીનો અભાવ થયો ને તો એ દર્શન મોહને અનંતાનુબંધી જે કર્મ અકર્મ રૂપે થઈ ગયા ને એના કારણે એમાં અભાવ થયો. એનો અભાવ થયો માટે અહીંયા સમ્યક દર્શન થયું કે એનો ઉદય હતો માટે મિથ્યા દર્શન થયું. એમ કદી પણ સંભવતું નથી. આગળની ગાથા આવી ગઈ. કદી પણ નથી સંભવતું. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં તો કરે કેવી રીતે? અડે નહીં તો કરે કેવી રીતે? એટલે કર્મનો ઉદય થયો માટે જીવને વિકાર થયો. બિલકુલ ખોટી વાત છે.
ભગવાને ઘાતી કર્મનો નાશ કર્યો, ઘાતી કર્મ જેને નાશ કરી પાયો કેવલ રાત. ખોટી વાત છે. એ તો બધા વ્યવહારના કથનો છે વ્યવહાર. આગળ આવશે, ચર્ચા કરીશું આપણે હજુ એની. એક લીટી વાંચીએ છીએ પછી જોઈશું આપણે. જો તે અવસ્થા રૂપ આત્મા પોતે જ પરિણમે છે, તેથી તે પોતાનો જ કર્તા અને પાછો ભોગતા શબ્દ મૂક્યો ને, કર્તા જ ભોગતા છે. પૂદગલ કર્મનો કર્તા ભોગતા તો કદી નથી. જો પાછી વાત આવી, કદી નથી. એની ચર્ચા આપણે કરીશું વિશેષ નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર. નિજ નિધિ નિજ ને બતાઈ એ અનંત ઉપકાર હૈ, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.